બીએન ન્યૂઝની ટીમે આજે વરિષ્ઠ પત્રકાર જિગ્નેશ જોશી સાહેબની આપણે સ્પીડ ન્યૂઝ જે ચલાવે છે તેમની મુલાકાત લઈને એમનું આજે લોકડાઉનના બારાની અંદર એમનું મંતવ્ય જાણીએ. એમના ઘરે આપણે જઈને એમની મુલાકાત લઈએ છીએ. નમસ્કાર. બીએન ન્યૂઝના ફિરોઝભાઈ ઉર્ફે બાવા નામથી ઓળખાય છે. એ બીએન ન્યૂઝ ઘણા વખતથી ચલાવે છે. એમનું બેતાબ ન્યૂઝ તરીકે ઓળખાય છે ને સારા સમાચારો પ્રસિદ્ધ કરે છે. એ આપણે સૌ જોઈએ છીએ. લોકડાઉનમાં એક પત્રકાર તરીકે સારી ભૂમિકા ભજવે છે. લોકડાઉનનું કડક પાલન થાય, અમલ થાય એ પણ એ જ હોય છે. બધા અધિકારીઓ સાથે મુલાકાત કરે છે, સામાજિક પ્રવૃત્તિ કરે છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, ઈસાઈ, પારસી દરેક કોમને મદદ કરવા તત્પર રહે છે. ઘણા વખતથી એ અમારી સાથે સંપર્કમાં છે એ ઘણી સારી કામગીરી કરે છે ને એમને હું સરાહના આપું છું, અભિનંદન પણ આપું છું. આ તબક્કે એ આ કોરોના જેવી મહામારી જે બીમારી છે જેનાથી લોકો ડરે છે અને સરકાર અને સરકારી તંત્રીઓ અને સરકાર તંત્રને પોતાના અધિકારીઓને તો એની સુરક્ષા કવચ આપેલું છે. પત્રકારો માટે કંઈ નથી આપ્યું, છતાં પોતાના જીવના જોખમે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોની મુલાકાત લે છે, અલગ અલગ લોકોના પ્રશ્નો સાંભળે છે, એને વાચા આપે છે. અને અત્યારના જે રોગચાળામાં જે ભયનું વાતાવરણ છે, જે કોમી એકલાસનું વાતાવરણ છે એ સારી રીતે પૂરું પાડે છે. ભય લોકોનો દૂર કરે છે. ભાઈચારો માણસમાં ઇન્સાનિયતનો ધર્મ બજાવે છે. એ માટે હું એમને આભાર માનું છું અને એમની સારી પ્રવૃત્તિને બિરદાવું છું. એ બહાર તમે જુઓ છો લોકડાઉનનો કડક અમલ છે. ચીજ વસ્તુઓ બધી મળતી, દુકાનો બંધ છે, છતાં એ પોતે સેવાઓ કરે છે. જે તન મન ધનથી લોકોની, ગરીબની સેવા કરે છે, પરપ્રાંતિયોની સેવા કરે છે. અસલ સુરતી હોય, ગુજરાતી હોય, એ બધા પ્રશ્નો સોલ્વ કરે છે. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ નામ કે ધર્મ કે જાત પૂછ્યા વગર એ સેવા કરે છે. અને એમની પાસે જે કંઈ વેદના આવે છે, જે કંઈ પ્રશ્નો આવે છે એને વાંચા આપે છે, જવાબદાર તંત્રો સુધી પહોંચાડે છે અને એમની પાસેથી એ હળ મેળવવાનો પ્રયત્ન કરે છે. અને મને લાગે છે કે મોટાભાગે બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને સાચી સમજણ આપે છે. લોકોને કોરોના વાયરસ વિશે જાગૃત પણ કરે છે. આ માટે હું એમનો આભાર વ્યક્ત કરું. આપ પબ્લિકને જરાક એક જે મેસેજ આપના તરફથી, કેમ કે આપ બહુ વરિષ્ઠ છો ને પત્રકાર તારીને આપને સી વિશેષ કોઈ નથી સમજી શકતું, આપ જરા પબ્લિકને જરા સમજાવો આ અવેરનેસના બારામાં કે પબ્લિકને કઈ રીતના સાવચેતી રાખવી જોઈએ, કઈ રીતના સાવચેતીથી રહેવું જોઈએ, આ લોકડાઉનનું પાલન કઈ રીતના કરવું જોઈએ, એ જરા પબ્લિકને. ફિલ્મની ચેનલ મારફતે દરેક દર્શકોને અપીલ કરવા માગું છું કે બધા ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વચ્છ રહો, લોકડાઉનનું પાલન કરો. સરકારના નીતિ નિયમ છે, જે સરકારી તંત્ર છે એને તમે સહકાર આપો. ઘરે સેનિટાઈઝ રાખો. અમારા જેવા આવા જે માસ્ક છે તે ઘરમાં રાખો. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. હાથ વારંવાર ધુઓ. કંઈ પણ તકલીફ હોય, કંઈ ખાંસી આવતી હોય કે શરદી થતી હોય કે છીંક આવતી હોય કે માથું દુખતું હોય કે સાંધા દુખતા હોય તો સરકારી મેડિકલ ચેકઅપ કરાવો. અને તમને કોરોના પ્રથમ તબક્કામાં લાગતો હોય તો તાત્કાલિક કોઈ પણ મેડિકલ એજન્સીનો કે પોલીસનો કે કલેક્ટરનો કે મ્યુનિસિપલ તંત્રનો કે આવા સેવાભાવી મીડિયાનો તમે સંપર્ક કરો. એ તમને યોગ્ય જગ્યાએ લઈ જશે અને તમારું ચોક્કસ નિદાન કરાવશે અને તમને એ રોગમુક્ત કરવાની એ રીત પણ બતાવશે અને રોગમુક્ત કેમ થાવ અને તમને આમાં સહાય કેમ મળી શકે એ બધી માહિતી અને માર્ગદર્શન પણ આપશે. એક સાચા પત્રકાર તરીકે, એક સાચા ભારતીય અને હિન્દુસ્તાની તરીકે, એક સાચા સુરતી તરીકે એ દરેક જગ્યાએ ફરે છે. તો તમે એમને પણ સહકાર આપો, એમની પણ વાત માનો અને એમને સહકાર આપી એમણે જે નિર્દેશો બતાવ્યો છે, જે સરકારશ્રીએ, જે આરોગ્ય ખાતાએ જે માર્ગદર્શન પુસ્તિકા બહાર પાડી છે, જે માર્ગદર્શન પ્રેસ અને મીડિયા મારફતે લોકોને જણાવે છે એ રૂબરૂ બધાને મૌખિક પણ સમજાવે છે. તો એમનું સાંભળીએ, માનીએ ને આપણે બધા ગૌરવમાં સલામત રહીએ અને આ જલ્દી કોરોના વાયરસ દૂર થાય ને આપણે બધા પાછા એક હળી મળીને તંદુરસ્ત જીવન જીવીએ. આપણા પોતાના સમાજ, શહેર, ગામ અને દેશને માટે ઉન્નતિ કરીએ અને એક ખંતથી આપણે બધા જોડાઈએ, ખભે ખભા મિલાઈને કામ કરીએ એવી મારી તમને આ બીએન ચેનલ માધ્યમથી બધાને પ્રાર્થના અને વિનંતી છે. આપણે સુબોધ સાગરના તંત્રી સાહેબ શ્રી અમિત મહેતાની કે ભાઈ શું કહેવા માંગે છે કોરોનાની મહામારીના બારામાં, તો આપણે ડાયરેક્ટ આપણે સુબોધ સાગરના તંત્રી સાહેબ અમિત મહેતા સાહેબને. જય જીનેન્દ્ર મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો અને સરકારના કાયદાનું પાલન કરતા રહો. મારા અને જે ફિરોઝભાઈ જે છે બીએન ચેનલના જે ડાયરેક્ટર છે અને અખબાર પોતે બેતાબ ન્યૂઝ ચલાવે છે, એમના લગભગ 15 વર્ષથી મારા અને એમના જૂના સંબંધ છે અને હું એમને ખૂબ જ સારી રીતે ઓળખું છું. સેવાકીય પ્રવૃત્તિના અંદર ખૂબ જ આગળ રહે છે
અને જ્યારે આજે વડાપ્રધાને જે લોકડાઉનની જે જાહેરાત કરી છે એ જાણી અને સૌ ભારત દેશવાસીઓ સાથ સહકારના લીધે લોકડાઉનના લીધે શહેરના અંદર તમામ વસ્તુઓને બંધ પાડી અને એક મીડિયા એવી સેવા જે છે જે લોકોને સચોટ માહિતી આપે છે, જેઓને સરકાર દ્વારા પરમિશન આપવામાં આવેલી છે, જેથી ફિરોઝભાઈ જેવા અનેક સેવાભાવી જે સંસ્થા છે, અખબાર છે, ચેનલના માલિકો છે, તેમજ રિપોર્ટર છે, ફોટોગ્રાફર છે, લેખક છે, આવા લોકોને જે છૂટ આપી છે અને ખૂબ જ સરસ રીતે જે સેવા આપી રહ્યા છે, લોકોને સચોટ માહિતી આપી રહ્યા છે અને કોરોનાથી કોઈ પણ બાબતે ગભરાવાની જરૂર નથી, એની ખાલી પડેજી અને કાળજી એની રાખવાની એવી સચોટ માહિતી જ્યારે લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે મને ખુદને પણ એક ગર્વ અનુભવું છું કે આ ફિરોઝભાઈ જેવા મિત્રો મારા જોડે સંપર્કમાં છે છેલ્લા 15 વર્ષથી અને આ રીતે એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને લોકોને સાચી માહિતી અને લોકોને સાચું માર્ગદર્શન આપી રહ્યા છે.